નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આચાર્ય જય સુંદરસુરી મહારાજનું શાસન ઉપર આવનારા આક્રમણો વિષય ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યું। આજે આચાર્ય જય સુંદરસુરી મહારાજે અલકાપુરી જૈન સંઘમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું કે બધાને વાણીની મીઠાશ આપજો, વાણીથી કોઈને ઘાયલ કરશો નહીં, પડતાને પાટું ન મારો, તેમને સાથ આપો, આ પાયાનો ધર્મ છે। ભયાનક વિકૃતિની આગમાંથી બચાવવા તમારા બાળકોને સંસ્કાર આપો। ઈટ, મેરી અને એન્જોયની ફિલોસોફી બદલી પરલોકની ચિંતા કરવી જોઈએ। શરીર, સંપત્તિ અને ધર્મને લૂંટાવતા જાઓ, એનાથી શુભ ભાવના થશે અને કલ્યાણ થશે। વધુમાં અલકાપુરી જૈન સંઘમાં પ્રમુખ સીએ હિંમતભાઈ શાહ, પ્રશાંતભાઈ શાહે, ઉમરા સંઘની ટ્રસ્ટી પરેશભાઈ શાહ, ભામા શાહ, મનહરભાઈ ભોગીલાલની દીકરી બિનિતાબેન સાથે જ એમના માતાજીનું સંઘ દ્વારા બહુમાન કર્યું હતું। જૈન અગ્રણી દીપક શાહે વર્તમાન સમયમાં યોજાનારી ચૂંટણીમાં આપ જૈન સમાજને શું અપીલ કરશો તેના જવાબમાં આચાર્ય જય સુંદરસુરી મહારાજે બધા જ જૈનો 100% મોદી સરકાર બને તે માટે મતદાન કરે તેવું ભારપૂર્વક જણાવ્યું હતું। આજના કાર્યક્રમ દિલેશ મહેતા, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, ભરતભાઈ ટોલિયા, જૈન વિધિકાર ધર્મેન્દ્રભાઈ શાહ, માંજલપુર જૈન સંઘના ટ્રસ્ટી દિવ્યેશભાઈ દેસાઈ સહિત અનેક જે મહાનુભાવો છે ઉપસ્થિત રહ્યા હતા। સેકન્ડ વસ્તુ સાથે એ કરી કે જે કંઈ આપણે ભૌતિક સમૃદ્ધિ મળતી હોય છે, પૈસો, કાર, ગાડી કે બંગલો, એ આપણે પુણ્ય વેચી લઈએ છીએ। આપણે એના અંગેનું ચિંતન કર્યું છે કે નહીં, તમે કંઈ સમજ્યા છો કે નહીં, આ એક ઘટનાથી મને કંઈ ખબર નથી। જેથી તમારા સાહેબ આપણા ચરણમાં અલકાપુરી સંઘના કોશી કુજ વંદના વચન વંદાવે સંઘની વિનંતીનો સ્વીકાર કરી આજે જેના સ્ત્રોતોની આપનું જાણ કરું છું, આપ સાંભળશો તો આપણું મસ્તક ખરેખર અમના ભાવથી ઝૂકી ઉઠશે। એ પરિવાર છે દેવેન્દ્રબેન મનનલાલ ભોગીલાલ શાહ, માંજલપુરમાં રહે છે। એક પછી આ સ્ત્રોતો બોલું છું। સ્ત્રોતો માતા અને બાળકોના સંસ્કારની અંદર માતા પિતાની ખાસ ભૂમિકા અને તપોનું ખાસ યોગદાન। અને છેલ્લે વાત કરી તમારું શરીર સંપત્તિ અને શક્તિને શરીર સંપત્તિ ભક્તિ કરી છે। એ ઉપરાંત કોષ લક્ષ્મીની અઠમની આરાધના અંતિક્ષમાં કરાવી અને અંતિક્ષમાં રાખો ઘણું બોલાવશે। બોલો બોલો જીને શાસન દેવ કી જય। અનુમોદન વારંવાર અનુમોદ કાર્ય માટે આવી હોય ને, આ પહેલી વખત બન્યું છે। એમને તો તરત મોબાઈલ લઈને બધા એમના ટ્રસ્ટીઓને ને બધાને એ સાકાર કરવામાં જે મનહરભાઈ પરિવારે જે લાભ લીધો છે એની અનુમોદના રૂપે ગઈકાલે હંસપતિ મહારાજ સાહેબનો મારી ઉપર ફોન આવેલો હતો અને ખાસ એમને કીધું કે ભાઈ બિનિતાબેન અને એમના પરિવારને, વિપુલભાઈને ખાસ મારા વતી આ બે શબ્દ તમે અનુમોદના રૂપે જાહેર કરજો। તપોવન વાત્સલ્યધામ વડોદરા એટલે કે ડીએમબી જૈન સ્કૂલ, ડીએમબી પરિવાર, એ તો એવું જ કહે છે કે આ ડીએમબી પરિવાર જ છે હંસપતિ વિજય મહારાજ સાહેબ। એમના તમામ ટ્રસ્ટીગણને અમારા ધર્મલા આજે અલકાપુરી શ્રી સંઘમાં જે જૈનોના દિગ્ગજ આચાર્ય જેને શાસન રક્ષા માટે આખા દેશભરના લોકોને પ્રેરણા આપી અને ભાથું આપ્યું, એમના જ સમુદાયના આચાર્ય ભગવંત જય સુંદરસુરીશ્વરજી મહારાજા, જીન સુંદરસુરીશ્વરજી મહારાજા આજે અલકાપુરી શ્રી સંઘમાં પધાર્યા છે। અમારા સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ છે, દિવ્યેશભાઈ ટ્રસ્ટી છે, માંજલપુરથી પધારે છે, ભરતભાઈ અમારા ટ્રસ્ટી છે। આપણે ગુરુદેવને પૂછીએ શાસન રક્ષાની વર્તમાન સમયમાં શું જરૂરિયાત। અત્યારે ઇલેક્શન ચાલી રહ્યું છે, નરેન્દ્ર મોદી સરકાર ફરીથી ચૂંટાઈને આવે, શાસન રક્ષા માટે જે ચંદ્રશેખર મહારાજ સાહેબ ખુદ બોલતા, તો આપનું શું મંતવ્ય છે? નરેન્દ્રભાઈ આમ જુઓ તો એ પોતે હિન્દુત્વને ખૂબ પ્રોત્સાહિત કરે એવા છે અને એટલે હિન્દુ પ્રજા જો હિન્દુત્વ જો જાગતું રહ્યું તો હિન્દુત્વને કારણે પછી બાકીના ધર્મો પણ સારી રીતે સચવાય એ શક્ય બનશે। માટે જૈનો પણ આખિર તો હિન્દુ જ છે, હિન્દુ એક પ્રજા છે અને જૈન ધર્મ, શીખ ધર્મ, વૈદિક ધર્મ એ બધા અલગ અલગ પ્રજાના જ અલગ અલગ ધર્મ છે। એટલે અલગ અલગ જે ધર્મ છે, આખિર તો જૈનો પણ હિન્દુ છે, વૈદિકો પણ હિન્દુ છે। એટલે એ હિન્દુત્વ એ સેફ રહે, સુરક્ષિત રહે
એ બહુ જરૂરી છે. એટલે નરેન્દ્રભાઈના હૃદયની અંદર આ હિન્દુત્વની રક્ષાના જે ભાવો હોય તો એ ભાવો એકદમ અનુમોદનીય છે, એમાં કોઈ બેમત નથી. અને એ હિન્દુત્વ જાગતું રહેશે તો આ સંસ્કૃતિ જે આર્ય સંસ્કૃતિ એ પણ જાગતી રહેશે અને એને કારણે બાકીના જે ધર્મો છે એ ધર્મો પણ ઉચિત રીતે પોતાની આરાધના વગેરે કરતા રહેશે, મોક્ષની અને પરલોકની એ સાધના કરતા રહેશે. માટે એ બધું ખૂબ જરૂરી છે. પ્રજા સુરક્ષિત તો ધર્મ પણ સુરક્ષિત રહેશે. એટલે પ્રજા સુરક્ષિત રહે એના દ્વારા ધર્મ સુરક્ષિત રહે, ધર્મ દ્વારા પ્રજા સુરક્ષિત રહે. આ બધું જ બહુ જરૂરી છે અને એના માટે હિન્દુત્વની સુરક્ષા થાય એ બહુ જરૂરી છે. બોલો જીન શાસન દેવ.